હેલો એવરીવન, વેલકમ ટુ સેજલ્સ કિચન. આજે હું તમારી સામે નવી ટિપ્સ અને ટ્રિક સાથે બટેટા વડા અને તેમાંથી બનતા વડાપાવની રેસીપી શેર કરીશ. જો તમને પણ આવા બટેટા વડા અને વડાપાવ બનાવવા છે તો આ વિડીયો એન્ડ સુધી જોજો. જો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવનાર વિડીયો તમારા સુધી જલ્દી પહોંચી જાય. સૌપ્રથમ બટેટા વડા બનાવવા માટે બટેટાને 2 ટુકડા કરી લઈશું. બટેટાને સારી રીતે ધોઈને તેમાં પાણી, મીઠું નાખીને કુકર બંધ કરીને ગેસ ઉપર મૂકી દઈશું અને 4 સીટી વગાડી લઈશું. 4 સીટી થાય ત્યાં સુધી આપણે સાઈડમાં એક બાઉલ લઈશું. તેમાં ચણાનો લોટ, મીઠું, હળદર, હિંગ સરખી રીતે મિક્સ કરીને તેમાં થોડુંક પાણી નાખીને હલાવી લેવાનું. આ બેટરને એક જ ડાયરેક્શનમાં હલાવવાનું, જેથી ચણાના લોટની ગોળી ન પડે અને બેટર સ્મૂથ બને. આવી જ થિકનેસ રાખવાની છે, જેથી વડા પરફેક્ટ બને. હવે તેને આપણે ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણે બટેટા વડાના મસાલા નાખવા માટે એક મિક્સી જારમાં આદુ, મરચાં, લસણ અને આખું જીરું લઈને થોડું મીઠું નાખીને મિક્સી જારમાં પીસી લઈશું. ત્યારબાદ બટેટાને છાલ કાઢીને મેશરથી મેશ કરી લઈશું. બધા બટેટા મેશ થઈ ગયા છે. ત્યારબાદ એક પેન લઈશું. એમાં તેલ નાખીને થોડીક હિંગ, લીમડો અને જે આદુ, મરચાં, લસણ અને જીરું નાખીને પેસ્ટ બનાવી હતી એ એડ કરીને થોડીક હળદર નાખીને મિક્સ કરી લઈશું. હવે જે બટેટા બાફેલા મેશ કરીને રાખ્યા હતા તેમાં સાકર, મીઠું અને જે આપણે મસાલો સાતળ્યો હતો એ એડ કરીને થોડાક લીલા ધાણા અને લીંબુનો રસ નાખીને સરખી રીતે મિક્સ કરી લેવાનું. બધું પ્રોપર મિક્સ થઈ જાય ત્યારબાદ મીડિયમ સાઇઝના ગોળ ગોળ અને થોડાક ચપટા એવા રાઉન્ડ શેપના વડા બનાવવા. બધા વડા રેડી થાય ત્યાં સુધી એક પેનમાં તેલ લઈને ગેસ ઉપર ગરમ થવા મૂકી દેવું. જે આપણે ચણાનું બેટર બનાવ્યું હતું તેને સરખી રીતે મિક્સ કરી લેવાનું. ત્યારબાદ એમાં ફ્રૂટ સોલ્ટ નાખવાનું અને તેના ઉપર જ લીંબુ નાખવાનું અને થોડું આપણે જે ગરમ તેલ નાખવાનું, જેથી આપણા વડા સ્મૂથ બને અને સોફ્ટ બને. ચણાના લોટના બેટરની અંદર આપણે વડા ડીપ કરી દઈશું અને ફોકની મદદથી આપણે તેલમાં તળી લઈશું. જોયું, આ એક નવી ટ્રીક હતી અને ટિપ્સ બી. ફોકની મદદથી સરસ રીતે વડા પડે છે, હાથ બી ખરાબ નથી થતા અને વડા એકદમ પરફેક્ટ બને છે. વડા તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે એક ડીશમાં લઈ લઈશું. એકદમ પરફેક્ટ બન્યા છે વડા. વડાપાવ બનાવવા માટે આપણે પહેલાં ગ્રીન ચટણી, ખજૂર આમલીની ચટણી અને લસણની સૂકી ચટણી અને પાઉં અને વડા. એક પાઉંમાં ગ્રીન ચટણી લગાડશું અને બીજી બાજુ ખજૂર આમલીની ચટણી લગાડીને સૂકી ચટણી, ચણાના લોટના ક્રિસ્પી એડ કરીને પાઉંને ફોલ્ડ કરી દઈશું. પછી તેમાં સૂકી ચટણી આપણે થોડીક સ્પ્રિંકલ કરશું. તો તૈયાર છે આપણા વડાપાવ. એકદમ પરફેક્ટ બન્યા છે વડાપાવ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા વડાપાવ આપણા રેડી થયા છે. તૈયાર છે મુંબઈ સ્ટાઇલ વડા અને વડાપાવ. તમને આ રેસીપી ગમી હશે, જરૂરથી તમે ટ્રાય કરજો. ફરી વખત એક નવી રેસીપી સાથે મળશું. ત્યાં સુધી બધાને આવજો. થેન્ક યુ એવરીવન.